નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ઘરકંકાસથી કંટાળી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો। પોલીસ ફાયર બ્રિગેડની ટીમે જીવ બચાવ્યો। ખંભાતના ચીણજ ગામના એક યુવકે ઘરકંકાસથી કંટાળીને આજે વાસદ સ્થિત મહીસાગર નદીના બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી। જે તે વખતે ત્યાં હાજર એક શખ્સે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો, જે વાયરલ થયો છે। બીજી બાજુ વાસદ પોલીસે તરત જ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની મદદ લઈ આ યુવકને જીવતો બહાર કાઢી નવજીવન બક્ષ્યું છે। ખંભાત તાલુકાના ચીણજ ગામના લાલજીભાઈ નામનો યુવક છેલ્લા ઘણા સમયથી ઘરમાં ચાલતા કંકાસથી કંટાળી આજે વાસદ સ્થિત મહીસાગર નદીના બ્રિજ પર આવી પહોંચ્યો હતો, જ્યાં આત્મહત્યા કરવાના ઈરાદે બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી દીધી હતી। આ ઘટનાની જાણ થતાં વાસદ પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી ને ભારે જહેમત બાદ આ યુવકને નદીના પાણીમાંથી બહાર કાઢી નવજીવન બક્ષ્યું છે। હાલ આ લાલજીભાઈને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આત્મહત્યાના પ્રયાસની ઘટના એ કેમેરામાં કેદ થઈ છે, જેનો વિડીયો વાયરલ થયો છે। એમાં જોવા મળી રહ્યું છે કે ધોળા દિવસે બ્રિજ પર લોકોની ચહેલપહેલ ચાલી રહી છે, તેમજ કેટલાક લોકો ત્યાં બ્રિજની પાળી પર બેઠા હતા। આ દરમિયાન અચાનક એક યુવક બ્રિજ પર આવે છે અને જોતામાં છલાંગ લગાવી દીધી હતી। એ ઘટનાને પગલે આજુબાજુમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। યુવકે કૂદકો લગાવવાની ઘટનાની જાણ થતાં જ પોલીસને ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી ને તેને બચાવી લીધો હતો, જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।